નવસારીમાં ધર્મ પરિવર્તનના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નવસારીથી 1500 થી વધુ આદિવાસી સમાજના લોકો દિલ્હી તરફ જવા રવાના થયા હતા। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, સેલવાસ, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના આદિવાસી સમાજના લોકો નવસારી ખાતે એકત્ર થયા હતા। નવસારીના રામજી મંદિરથી રેલવે સ્ટેશન સુધી આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી। પરંપરાગત વેશભૂષા અને સૂત્રોચ્ચાર સાથે સમાજના લોકો રેલી સ્વરૂપે સ્ટેશન પહોંચ્યા હતા। ત્યાંથી વિશેષ ટ્રેન મારફતે તેઓ દિલ્હી તરફ રવાના થયા હતા। માહિતી મુજબ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર આયોજિત જનજાતિ સાંસ્કૃતિક સમાગમ કાર્યક્રમમાં દેશભરના આદિવાસી સમાજના લોકો જોડાશે। જનજાતિ સુરક્ષા મંચના નેજા હેઠળ 22મી મેના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના હોવાનું જણાવાયું છે। આંદોલનકારીઓનો આક્ષેપ છે કે ધર્મ પરિવર્તન કર્યા બાદ પણ કેટલાક લોકો આદિવાસી અનામત અને સરકારી લાભો મેળવી રહ્યા છે, જેને લઈ દેશવ્યાપી સ્તરે ઐતિહાસિક આંદોલનની શરૂઆત કરવામાં આવી હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું। આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી ધર્મ પરિવર્તન કરનાર લોકોને અનામતનો લાભ ન આપવા માટે કડક નીતિ બનાવવાની માંગ કરવામાં આવશે। કાર્યક્રમને લઈને આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નમસ્કાર, મારું નામ અતુલ વડવી, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત। તારીખ 24 મે 2026 ના રોજ દિલ્હી ખાતે સમસ્ત ભારત દેશના જનજાતીય સમૂહ ભેગા થઈ આદિવાસી સમાજની પૂજા પદ્ધતિ રીત રિવાજના સંરક્ષણ હેતુ સંશોધન બિલ માટે રાષ્ટ્રપતિ શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને આવેદન પત્ર આપવાના છે। રામ રામ। આ સમસ્ત ગુજરાતમાંથી આદિવાસી સમાજ ભેગા થયેલો છે અને સમસ્ત ભારત દેશમાંથી બધા આદિવાસી સમાજના ત્યાં બધા ભારત દેશના જે આદિવાસી જનજાતિ 500 થી વધારે જનજાતિઓ છે તે ભેગા થઈને આ સંશોધન બિલ માટે આવેદન આપવાના છે। જનજાગૃતિ સાંસ્કૃતિક સમાગમ આદિવાસીઓ આખા ભારત દેશના આદિવાસીઓ ચલો દિલ્હી કરીને કાંતિ મેદાનથી આખા દેશના આદિવાસીઓ એક શોભાયાત્રા રૂપે કાંતિ મેદાનમાં લાલ કિલ્લા પાસે ભેગા થશે અને સૌ આદિવાસીઓનું અમિત શાહ આપના દેશના ગૃહમંત્રી શ્રી એને સંબોધન કરશે અને આદિવાસીઓને એક કરવા માટે આપણા જે જનજાતિ કલ્યાણ આશ્રમ જે ગુજરાતમાં ચાલી રહ્યું છે તો નવસારીથી એક સ્પેશિયલ ટ્રેન દ્વારા આખી ટ્રેન દ્વારા દાદરા નગર હવેલી, વલસાડ જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો, ધરમપુર આ વિસ્તારના દરેક આદિવાસીઓ એક ટ્રેન દ્વારા કાલે દિલ્હી પહોંચશે અને દિલ્હીમાં કાલે સાંજે 6 વાગે રેલી રૂપે એક સભામાં પરિવર્તિત થશે અને એક સભાને આપના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંબોધશે। તો આદિવાસીઓને એક કરવા માટે, જનજાતિઓને એક કરવા માટેનો આ એક પ્રયાસ સમાગમ ભારતીય જનજાતિ કલ્યાણ આશ્રમ આ રેલી પ્રસ્થાન થઈ રહી છે। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।